હવામાન વિભાગની 3 દિવસીય વાવાઝોડા અને વરસાદની આગાહીને પગલે સુરેન્દ્રનગર વહીવટીતંત્ર સક્રિય થયું છે। સંભવિત જોખમને ટાળવા માટે જાહેર રોડ પર લગાવવામાં આવેલા જોખમી બેનરો અને હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી। નાગરિકોને નદીઓ, તળાવો અને જળાશયો તરફ ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે, તેમજ વાવાઝોડાથી નુકસાન પામી શકે તેવી વસ્તુઓ તાત્કાલિક સુરક્ષિત કરી લેવા અપીલ કરાઈ। આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ બાય રાખવાની સાથે જરૂરી સાધન સામગ્રીની સમીક્ષા પણ કરવામાં આવી। સર્વેની ટીમ દ્વારા જે શહેરની અંદર હોર્ડિંગ છે, ફ્લેક્સ બેનર છે, શેડ છે કે જે વાવાઝોડાથી નુકસાન થવાની સંભાવના રહેલ છે તેનો સર્વે કરી, જોખમી મકાનો હોય તે સર્વે કરીને તાત્કાલિક એ અંગે કાર્યવાહી, વૃક્ષોની ડાળીઓ જે નમેલી હોય તે પણ કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે।